નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. ગુજરાતની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે વરસાદી માહોલ છે તે ફરી એક વખત જામ્યો છે. માવઠું ચાલી રહ્યું છે. હજુ પણ આ માવઠું છે તે લંબાઈ શકે છે એવી સંભાવના ક્યાંક વ્યક્ત કરવામાં આવી છે. હવે ગુજરાતની અંદર આ પરિસ્થિતિ કેટલો સમય રહેવાની છે તેમની ચર્ચા કરવી છે. મારી સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાયેલા છે. પરેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. પરેશભાઈ, ગુજરાતની અંદર ઉનાળાની સિઝનમાં લગભગ ત્રીજું માવઠું કહી શકાય. આ માવઠું હજુ કેટલા દિવસ લાંબુ ચાલવાનું છે? કારણ કે હવે ખેડૂતો પણ ચિંતા કરી રહ્યા છે. ચોક્કસથી બેન, જોવા જઈએ તો અત્યારે જે ઉનાળો છે તો ઉનાળાની અંદર આપણે 3 ઋતુનો સામનો કરી રહ્યા છે, જેમાં અમુક વિસ્તારોની અંદર તડકા જેવો માહોલ છે, એટલે કે તાપમાન ઊંચું છે, ઉનાળા જેવો માહોલ છે. ઘણી જગ્યાએ વાદળછાયું વાતાવરણ થયું છે, જેને કારણે તાપમાન નીચું આવ્યું છે. શિયાળા જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે. જ્યાં માવઠું થઈ રહ્યું છે ત્યાં ચોમાસું જોવા મળી રહ્યું છે. એટલે અત્યારે શિયાળો, ઉનાળો અને ચોમાસું ત્રણેય ઋતુ એક સાથે ગુજરાતની અંદર અનુભવાઈ રહી છે. હવે આની અંદર મેઇન કારણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જે WD વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વારંવાર જે પસાર થઈ રહ્યા છે ને એની સાથોસાથ ગુજરાતનું તાપમાન છે વચ્ચે વચ્ચે જે ઉંચકાઈ રહ્યું છે, એ સાથે અરબ સાગરની અંદર આ બીજી વખત એક હાઈ પ્રેશર બનેલું છે. આ તમામ પરિબળોને કારણે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય, સામાન્ય રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે પશ્ચિમ તરફથી આવે છે અને જે ઉત્તર ભારતના પહાડો છે ત્યાંથી પસાર થતા હોય છે, એટલે ત્યાં બરફ વરસાદ થતી હોય. ઘણી વખત એવું બને કે અમુક જે હવામાનના સંયોગો એવા ગોઠવાઈ જતા હોય, જેને કારણે એનો જે ટ્રફ હોય છે એ ટ્રફ ગુજરાત સુધી લંબાઈ ગઈ. હવે માર્ચ મહિનાની અંદર પણ 2 માવઠા જોવા મળ્યા, જેમાં 18, 19 અને 20 માર્ચે એક માવઠું હતું. બીજું માવઠું હતું એ 29 અને 30 માર્ચે જોવા મળ્યું, અને ત્રીજું માવઠું છે 2 એપ્રિલથી ચાલુ થયું છે. હવે જે 2 એપ્રિલથી માવઠું ચાલુ થયું છે એની અંદર જે ટ્રફ હતો, સૌપ્રથમ તો આ ટ્રફ છે દક્ષિણ પાકિસ્તાન સુધી આવ્યો અને કચ્છથી પશ્ચિમ દિશામાં અરબ સાગરની અંદર એક હાઈ પ્રેશર હતું. એ હાઈ પ્રેશરને કારણે પવનોના જે કહેવાય કે જે ટ્રફ ને ખેંચી લાવ્યા, અને આ ટ્રફને કારણે 2 તારીખથી ગુજરાત ઉપર 700 HPA લેવલે એક અસ્થિરતા બની છે. આ સ્થિરતા છે એ અત્યારે ગુજરાત ઉપરથી પસાર થઈ રહી છે, જેની અંદર 2 અને 3 તારીખ એમ છેલ્લા 2 દિવસની અંદર કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર તીવ્ર માવઠું જોવા મળ્યું, જેમાં દ્વારકા, જામનગરના વિસ્તારો હોય, કચ્છના વિસ્તારો છે, અથવા તો ગુજરાતના બીજા અન્ય છૂટાછવાયા વિસ્તારો છે, એમાં તીવ્ર માવઠું જોવા મળ્યું. ભાવનગર જિલ્લાની અને સાથોસાથ બોટાદ, અમરેલીમાં પણ ઘણી જગ્યાએ તીવ્ર માવઠું થયું છે. હવે અત્યારે જે ટ્રફ છે એ ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે, જેને કારણે મધ્યપ્રદેશ બોર્ડરે આજે મોડી રાત સુધી હજી મધ્યપ્રદેશ બોર્ડરના વિસ્તારો હશે, છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા હોય વગેરે, એ સાથે જે આપણે વડોદરા છે, ત્યાર પછી દક્ષિણ ગુજરાત તરફ સુરત સાઈડના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાની શક્યતાઓ છે. ખાસ કરીને રાજપીપળા એટલે કે નર્મદા જિલ્લામાં પણ સામાન્ય ઝાપટાની શક્યતાઓ છે. આજે મોડી રાત સુધી જ્યાં તીવ્રતા રહેવાની શક્યતાઓ છે, એમાં વધારે પડતા વિસ્તારો વડોદરા, છોટાઉદેપુર અને ગોધરાના જોવા મળશે, કે એ વિસ્તારોમાં થોડીક તીવ્રતા વધુ જોવા મળશે. ત્યાર પછી આજે મોડી રાત્રે આ જે અસ્થિરતા છે એ ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ મધ્યપ્રદેશના માર્ગે આગળ નીકળી જશે. પણ આ અસ્થિરતા પસાર થઈ ગયા પછી પણ આપણે માવઠામાંથી છુટકારો નથી મળવાનો, કેમ કે આ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, એ ખૂબ બહોળું સર્ક્યુલેશન છે, અને આ સર્ક્યુલેશનનો બીજો ટ્રફ આની પાછળ હજુ આવી રહ્યો છે. એટલે આ ટ્રફ પસાર થશે પછી માત્ર 24 કે 36 કલાકનો આપણે ગેપ મળશે. જેવી રીતે જોવા જઈએ તો આજે 4 તારીખ થઈ છે, આવતીકાલે 5 તારીખે રાજ્યભરની અંદર થોડું હળવાશ જેવું વાતાવરણ જોવા મળી શકે છે. તે પછી 6 તારીખે સાંજ સુધીમાં ફરીથી પાછું કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો ઉપર થઈ અને એક બીજો ટ્રફ પ્રવેશ કરશે, એટલે ગુજરાતની અંદર 6 તારીખથી ફરીથી પાછા માવઠાની શરૂઆત થશે. ફરીથી જે માવઠાની શરૂઆત થશે એ 6, 7 અને 8 એપ્રિલ એમ 3 દિવસ સુધી કન્ટિન્યુ ચાલવાનું છે. જોકે એની અંદર જોવા જઈએ તો વિસ્તાર કદાચ આ રાઉન્ડ કરતા એમાં ઓછા હોઈ શકે, છતાં પણ માવઠું થવાનું છે એ વાતને આપણે નકારી શકાય નહીં, કેમ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખૂબ મોટું છે અને એના બંને ટ્રફ છે એ ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યા છે. એટલે હજુ પણ માવઠું છે થોડા દિવસ ચાલવાનું છે, 8 તારીખ સુધી ચાલવાનું છે. હવે 8 તારીખ સુધી માવઠું ચાલવાનું છે બેન, તો મેં આપને શરૂઆતમાં જણાવ્યું એમ 8 તારીખ સુધી હજુ પણ આપણે 3 ઋતુનો સામનો કરવાનો છે. જે વિસ્તારોમાં માવઠું થશે ત્યાં આપણે ચોમાસા જેવો માહોલ, પણ જે વિસ્તાર એવા છે જ્યાં માવઠું નથી પણ આ ટ્રફની અસર હશે તો એને થોડાક હાઈ લેવલના વાદળ હશે, તો એને એ વિસ્તારની અંદર 500 HPA લેવલે જે વાદળનો જથ્થો એકઠો થશે, એને કારણે ત્યાંનું તાપમાન ડાઉન થાય અને ત્યાં થોડુંક ઠંડક પ્રસરે તેવી શક્યતાઓ છે. એટલે એવા વિસ્તાર પણ ઘણા બધા છે, અને જે બીજા બાકીના વિસ્તાર હશે
લગભગ ગુજરાતના 50% વિસ્તાર એવા હશે કે ત્યાં વાદળ પણ નહીં જોવા મળે અને માવઠું પણ નહીં જોવા મળે, ત્યાં તાપમાન ઊંચું જશે. એટલે આમ જોવા જઈએ તો ગઈકાલે 3 તારીખથી તાપમાન ઉચકાવાનું ચાલુ પણ થયું છે. અનેક વિસ્તારની અંદર તાપમાન છે હવે 8 તારીખ સુધીમાં લગભગ આપણે એવરેજ 36 થી લઈને 39 ડિગ્રી અને આઇસોલેટેડ વિસ્તારમાં 40-41 ડિગ્રી સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે અમુક વિસ્તારની અંદર આપણે હીટવેવનો રાઉન્ડ પણ જોવા મળશે અને એ સાથે માવઠાના ઝાપટાઓ છે એ પણ કન્ટિન્યુ રહેવાના છે. સામાન્ય રીતે જોવા જઈએ તો એપ્રિલ મહિનાનું જે પ્રથમ અઠવાડિયું અત્યારે ચાલી રહ્યું છે, પ્રથમ અઠવાડિયાની અંદર જે નોર્મલ હવામાન હોવું જોઈએ એના કરતા અત્યારે વિપરીત પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે. અને એમાં પણ જ્યાં માવઠા થઈ રહ્યા છે એની સાથોસાથ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ રહી છે. એટલે જે વિસ્તારમાં માવઠું થઈ રહ્યું છે ત્યાં ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ થોડુંક વધારે નોંધાઈ રહ્યું છે. આમ પણ અત્યારે જોવા જઈએ તો જે અરબ સાગરની અંદર અત્યારે એક બીજું હાઈ પ્રેશર બનેલું છે, જે ગત વખતની વાત કરીએ તો ગત માવઠાની અંદર એટલે કે 29-30 તારીખે જે માવઠું થયું માર્ચ મહિનામાં, એ દરમિયાન કચ્છથી પશ્ચિમ દિશામાં જે હાઈ પ્રેશર હતું, અત્યારે સૌરાષ્ટ્રના જે પશ્ચિમ ભાગો છે જેમાં પોરબંદરથી દક્ષિણ પશ્ચિમ દિશા તરફ અત્યારે એક હાઈ પ્રેશર બનેલું છે. હવે એ હાઈ પ્રેશરને કારણે અત્યારે આપણે પવનની ઝડપ નોર્મલ કરતા આમ પણ વધેલી છે. એટલે કે અત્યારે જે પ્રથમ અઠવાડિયામાં એપ્રિલ મહિના દરમિયાન નોર્મલ પવનની ઝડપ છે એ 12 થી લઈને 14 કિલોમીટર હોવી જોઈએ, એની જગ્યાએ અત્યારે 16 થી લઈને 21 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે અને એના જે ગસ્ટિંગ હોય છે એ 30 કિલોમીટર સુધી પહોંચી રહ્યા છે. એટલે અત્યારે જે પવનની ઝડપ વધારે છે એની પાછળનું કારણ પણ હાઈ પ્રેશર છે. અને આ જે પવનની ઝડપ છે, ઠીક છે કે 8 તારીખ પછી આપણે 9 તારીખથી માવઠામાંથી કદાચ મુક્તિ મળી જશે, તો પવનની ઝડપ છે એમાં તો 15 તારીખ સુધી આપણે મુક્તિ નહીં મળે. એટલે 15 એપ્રિલ સુધી પવનની ઝડપ છે કન્ટિન્યુ રહેવાની છે. મુખ્યત્વે પવનની દિશા છે મોટા ભાગના વિસ્તારની અંદર પશ્ચિમ દિશાની અને કોઈ વિસ્તારની અંદર ઉત્તર પશ્ચિમ દિશાની, એટલે કે પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક ભાગો અને કચ્છ જિલ્લાના જે ભાગો છે એમાં ઉત્તર પશ્ચિમ દિશા એટલે કે વાયવ્ય દિશાના પવન ચાલશે. અને બાકીના જે ગુજરાતના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પશ્ચિમ દિશાના પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે. પણ પવનની ઝડપ છે 15 તારીખ સુધી નોર્મલ કરતા વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે. અને 8 તારીખ સુધી માવઠાના ઝાપટા છે એ પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર જોવા મળી શકે છે. હવે એપ્રિલ મહિના પછી કોઈ આવા આપણને ઝાપટા જોવા મળશે? બેન, પહેલા તો એપ્રિલ મહિનાનું પ્રથમ અઠવાડિયું ચાલી રહ્યું છે અને એપ્રિલની હજુ શરૂઆત છે. શરૂઆતમાં એક માવઠું આવ્યું એનો મતલબ એવો નથી કે એપ્રિલ મહિના પછી એપ્રિલમાં જ હજી બીજા માવઠાની શક્યતાઓ છે. જો કે એ પછી આપણે આગળ ઉપર ચર્ચા કરીશું, જેવી રીતે અમે પ્રિડિક્શન કરતા રહીએ છીએ એ પ્રમાણે. પણ એપ્રિલ મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એમાં પણ અત્યારે અમારું લાંબા ગાળાનું જે પ્રિડિક્શન હોય છે એમાં એવું લાગી રહ્યું છે કે છેલ્લા અઠવાડિયામાં પણ અમુક વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટાઓ નોંધાશે. અને જ્યારે મે મહિનાની શરૂઆત થશે તો મે મહિનાની શરૂઆતમાં પણ માવઠું હશે ને 15 મે પછીથી તો પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ ગઈ. એટલે એમ પણ આપણે માવઠા ચાલુ રહેવાના છે. એટલે માવઠા વચ્ચે ક્યાંય ને ક્યાંય આવતા રહેશે. અને મેં આપને મને યાદ છે ત્યાં સુધી લગભગ આપણી સાથે ચર્ચા થઈ હતી કે ભાઈ ચોમાસું ચાલુ થાય ત્યાં સુધીમાં કોઈ મહિનો એવો નહીં હોય કે જેમાં માવઠું ન જોવા મળે. એ પછી જાન્યુઆરી હોય, ફેબ્રુઆરી હોય, માર્ચ હોય, એપ્રિલ હોય કે મે હોય, દરેક મહિનાની અંદર માવઠાઓ છે આ વર્ષે જોવા મળશે. કેમ કે અત્યારે જે હવામાનની કે આપણે જે વેધર સાયકલ કહીએ છીએ એ વેધર સાયકલ જે ખોરવાયેલી છે એની વિપરીત પરિસ્થિતિઓ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. હવે આ વિપરીત પરિસ્થિતિને કારણે આપણે ઘણા બધા ખેડૂત ભાઈઓનો સવાલ પણ ઉદ્ભવતા હશે. ત્યારે હું આપને વિસ્તારથી જો વાત કરવા જાઉં તો બેન, ઘણા લોકોને અત્યારે કેવી આશંકા હશે કે ભાઈ ઉનાળા દરમિયાન જો આટલા બધા માવઠા પડશે તો નૈઋત્યના ચોમાસા ઉપર નેગેટિવ અસર પડે ને નૈઋત્યનું ચોમાસું ક્યાંય ને ક્યાંય નબળું થઈ જશે. આવી એક શંકા તો બધાને છે. પણ આપના માધ્યમથી હું એક ચોક્કસ એક સારા સમાચાર આપવા માંગુ છું કે આની નૈઋત્યના ચોમાસા ઉપર કોઈ અસર પડે તેવી શક્યતાઓ હાલ નથી દેખાતી. એનું એક ટેકનિકલ કારણ છે. અત્યારે જે માવઠા પડી રહ્યા છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પડી રહ્યા છે. જો અત્યારે અરબ સાગર કે બંગાળની ખાડીની અંદર કોઈ અસ્થિરતા ઉભી થાય, ત્યાં વરસાદની સિસ્ટમ બને અને એ સિસ્ટમનો વરસાદ જો ગુજરાત ઉપર કે મહારાષ્ટ્ર ઉપર આવે તો ચોક્કસથી નૈઋત્યના ચોમાસાને ડિસ્ટર્બ કરતા હોય છે. પણ અરબ સાગર અને બંગાળની ખાડીનું જે એક આખું ટેમ્પરેચરથી લઈને બધું જે આખું હવામાન તૈયાર થઈ રહ્યું છે એ ચોમાસા માટે પોઝિટિવ છે. એટલે નૈઋત્યના ચોમાસા ઉપર આની કોઈ નબળી અસર પડવાની નથી. આ એક ચોક્કસથી છે કે અત્યારે જે માવઠા પડે છે એટલે ઉનાળા દરમિયાન જે ખેડૂતોએ ઉનાળુ પાક વાવેલા હોય છે એમાં નો ડાઉટ અત્યારે ઘણા બધા નુકસાન છે. છેલ્લા 2-3 માવઠા થયા એમાં પણ નુકસાન છે. હજુ પણ આગળ ઉપર માવઠા થવાના છે એમાં નુકસાન છે. પહેલી વાત તો એ છે.
સૌથી વધારે નુકસાન છે બાગાયતી પાકોમાં, જેની અંદર કેરી હોય, લીંબુ હોય, દાડમ હોય, ચીકુ હોય, જામફળ હોય, દરેક પાકો છે, દરેક પાક ઉપર અત્યારે નુકસાન છે. એમાં સૌથી વધારે છે એ આંબાના બગીચાઓમાં કેરીના પાકને નુકસાન થઈ રહ્યું છે, કેમ કે માવઠું પણ છે, સાથે સાથે પવન ઝડપથી ફૂંકાઈ રહ્યો છે. અને જે બાગાયતી પાકો છે એની અંદર જે આ અત્યારે ઠંડુ પાણી વરસે છે, કેમ કે અત્યારે જો ખેડૂત પિયત આપતા હોય તો કુવા અથવા તો બોરનું ગરમ હુંફાળું પાણી હોય છે, અને ઉનાળા દરમિયાન એ નોર્મલ પાણીની એના પાકને જરૂર હોય છે. પણ જે આ માવઠું થાય છે એનું પાણી એકદમ ઠંડુ હોય છે, એટલે ઠંડા પાણીને કારણે પણ ઘણી બધી ડિઝીઝ એમાં આવતી હોય છે. ખાસ કરીને બાગાયતી પાકોની અંદર એન્થ્રેકનોઝ નામની ડિઝીઝ છે એનો ઉપદ્રવ વધે તેવી શક્યતાઓ છે. ને એન્થ્રેકનોઝ એટલે એક પ્રકારે ફળનો સડો આપણી ગુજરાતીમાં. જે કોઈ પણ કેરી હોય, લીંબુ હોય, તેમાં એકદમ આપણે જયારે એને ખરીદીએ છીએ ને ત્યારે ખબર પડે એકદમ કાળા દાગનો સર્કલ હોય છે. જે સર્કલમાં જે દાગ પડેલા હોય છે એ એક પ્રકારનો રોગ છે, એને એન્થ્રેકનોઝ કહેવામાં આવે છે. એનું પ્રમાણ પણ બાગાયતી પાકોમાં વધુ જોવા મળશે. એ સાથે અત્યારે ફિલ્ડ ક્રોપ છે, જેની અંદર અડદ, મગ, તલ, મગફળી, શાકભાજી વગેરે, આ તમામ પાકોની અંદર તો એક કરતા વધારે ડિઝીઝ જોવા મળશે. જેમાં ખાસ કરીને આપણે ખેડૂતની ભાષામાં જેને ફૂગ કહેતા હોય છે, પણ એના ઘણા બધા પ્રકારો છે. એગ્રીકલ્ચર સાયન્સ પ્રમાણે આ પાણીને કારણે જેટલી ડિઝીઝ ઉદ્ભવવાની શક્યતાઓ છે એની અંદર પહેલા તો જે અલ્ટરનેરિયા બ્લાઇટ, પછી ફાઇટોપ્થોરા બ્લાઇટ, એ પછી ફિઝુરિયમ વીટ, કોલેટ્રોટ્રાઇકમ, અલગ અલગ પ્રકારની જે આ ડિઝીઝ છે 4 થી 5, એનો ઉપદ્રવ છે આ માવઠા પછી વધી શકે છે, અને એને કારણે પણ ખેડૂતોને ઘણું બધું નુકસાન થશે. એટલે આમ જોવા જઈએ તો આ માવઠું છે હંમેશા સૌથી વધારે જો કોઈને નુકસાન કરતું હોય તો ડાયરેક્ટ અસર તો ખેડૂતને જ વધારે થતી હોય છે, કેમ કે ખેતી પાકો છે એ સંપૂર્ણપણે હવામાન ઉપર આધારિત છે. અને અત્યારે જે આપણું હવામાન હોવું જોઈએ એ પ્રકારનું હવામાન નથી, એને કારણે વારંવાર માવઠા થઈ રહ્યા છે. માવઠાને કારણે ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે. બિલકુલ પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ગુજરાતમાં જે રીતે ફરી એક વખત માવઠાની હજુ એક વખત આગાહી કરવામાં આવી છે, એટલે ખેડૂતોને ક્યાંક સાવચેત રહેવા પણ કહેવામાં આવ્યું છે. પરેશ ગોસ્વામીએ જે વાત કરી તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.